દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ મેયરશ્રીઓ, ચૂંટાયેલી સૌ ટીમ, સૌ કમિશનર, ચીફ ઓફિસર બી આવ્યા છે ને બધા કે નથી આવ્યા? તો અવાજ તો જોડો, વજન કરો તમારે તો કેટલી. હા એમ એટલે કમિશનર થવું છે એટલે નથી બોલતા. કમિશનરને પૂછી આવજો કે તકલીફ કેટલી પડે છે. શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી એમ થેન્નારસન, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝના એડમિનિસ્ટ્રેશન શ્રીમતી રમ્યા મોહન, ફાઇનાન્સ બોર્ડના સીઓ શ્રી વીઆઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પૈસા, બજેટ અને બજેટની વ્યવસ્થાપન, એના ઉપર જ આપણે બધાને કામ કરવાનું હોય. અત્યાર સુધી નગરપાલિકા કે મહાનગરપાલિકા કેવી રીતે આગળ વધ્યા, કયા કયા કામ થયા, એ બધું જ લોકોએ જોયું છે. લોકોની ફેસિલિટી રોજબરોજ વધી છે. ઇઝ ઓફ લિવિંગ સારું ને સારું, બહેતર ને બહેતર બનાવતા ગયા છે. અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક હવે કોઈ પણ જાતની તકલીફ પડે તો હવે એ પ્રજાજનો માટે મુશ્કેલી બને. અને સહજ વાત છે કે ભાઈ આપણે બધાએ પોતાને પણ એવું જ હોય કે ભાઈ આપણે ફેસિલિટી ઘરમાં ભોગવતા થઈ ગયા હોય તો પછી એને ના મળે તો આપણને તકલીફ થતી હોય તો સામેવાળાને તકલીફ થાય એવું સમજીને આપણે કામ કરવાનું છે. કામ બે પ્રકારથી છે કે એક નવા આયોજનો તો છે જ, પણ જૂના જે આયોજન એટલે કામો થઈ ગયા છે તમારા, એની શું પરિસ્થિતિ છે, એ કેવી રીતે ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, જૂના થઈ ગયેલા કામો ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, એ બંનેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. ના, હમણાં તો પેટર્ન પણ એવી બની ગઈ છે કે ભાઈ વરસાદ જ્યાં પડે ત્યાં એક ધારો પડી જાય. અમદાવાદમાં હું વિસ્તારમાં ગયો તો હવે એ વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હમણાં જ મહાનગરપાલિકામાં ભેળવ્યો અને મહાનગરપાલિકામાં ભેળવ્યો. હજુ એની ફેસિલિટીઝ બધી ધીમે ધીમે મહાનગરપાલિકા એમાં વધારી રહી હોય, પણ જે વરસાદ પડ્યો 21 ઇંચ વરસાદ એક જ જગ્યાએ નગરપાલિકા વિસ્તારમાં, એટલે એની કોઈ કેપેસિટી ના હોય, મહાનગરપાલિકાની એ કેપેસિટી ના હોય કે આટલો બધો વરસાદ એક જ ધારો એક જ વખતમાં પડી જાય. પણ પછી એ પાણી ઉતરી જાય અને જ્યાં ભરાઈ રહેલા હોય તો એ બેની વ્યવસ્થા શું થાય? આ જે વસ્તુ તમારે બધાને હવે ભાર મૂકવાની વાત છે, એની જ આજે વાત કરું છું. એક બીજું કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું, કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન, એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય. અને એક કારણ કે ભાઈ મેઇન હોલ અને મેઇન હોલની આજુબાજુ
મેનહોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પેલા ગેસની પાઇપો બહાર કાઢતા તો એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય અને જે પાણીના લીકેજ અને એ ધીમે 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 ભૂવાનું સ્વરૂપ ધારણ કરે, તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ. પૈસાની અને બજેટની વાત તો માનનીય વડાપ્રધાનશ્રીએ 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. એ પહેલાની તમે કોઈ પણ નગરપાલિકાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈ શકો એવી છે કે ભાઈ તમે કોઈની પાસે મહાનગરપાલિકાની વાત નગરપાલિકાની વાત કોઈની પાસે એવા પૈસા જ નહોતા. મને ખબર છે ત્યાં સુધી હું 99માં મેમનગર નગરપાલિકામાં હતો ત્યારે કેટલાનું બજેટ હશે અહીંયા નગરપાલિકાવાળાને? કોઈને અત્યારે આંકડો બોલી શકાય એવો છે? કોઈને નગરપાલિકાનું બજેટ કેટલાનું હશે? આંકડો તો બોલો. 3 લાખનું. 3 લાખનું બજેટ, 3.5 લાખનું બજેટ. હવે લાખ તો કોઈના મગજમાં આવતા જ નથી, સમજી લો તમારા બધાને. તો હમણાં કોઈને કહી દઈએ કે આપણે તમને 10 લાખથી વધારે બજેટ નહીં આપીએ તો બધા ફટોફટ રાજીનામું આપીને ઘેર જ જવાનું કરે કે ભાઈ મૂકો ભાઈ પકા. કેવી રીતે કામ થાય એમ એવું જ મગજમાં આવે ને. પણ એનું વ્યવસ્થિત રીતે મજબૂત, જેને કહેવાય ફાઇનાન્શિયલ પાયો જે મજબૂત માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાખ્યો ને આજે આપણે બધા જ એની ઉપર આગળ વધી રહ્યા છે. અને બજેટ અહીંયાથી હું જોતો હતો તો બધા લગભગ નાની નગરપાલિકાઓના જે લિસ્ટ છે ને એને 4-4 કરોડ, 5-5 કરોડ, 6-6 કરોડ રૂપિયા આપવાના છે. એટલે તમને હવે પૈસાની ક્યાંય બૂમ ના આવવી જોઈએ. અને રહેવાની છે, બૂમો રહેવાની છે. કેમ છે તો કે ભાઈ એક કામ થયું એટલે પછી બીજું કામ યાદ આવવાનું છે, બીજા પછી ત્રીજું કામ. એ સહજ સ્વભાવ છે ને એ રહેશે. પણ તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે. અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો. અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે. જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ. કોણ કામ કરે છે, કેવી રીતે કરે છે, એવું કશું ચલાવી નહીં લેવાનું. કામમાં તો 100% કામ લેવાનું. અમે દર વખતે કહેતા રહીએ છીએ, એમાંથી થોડો સુધારો જોવાય મળે છે. પણ એ તમારા બધાના મગજમાં આવવું જોઈએ કે ના, આપણે હવે આ જ પ્રમાણે કામ લેવું છે. બધા એક અવાજે એક લાઈનમાં કામ થવાનું શરૂ કરે તો જેમ અત્યારે પૈસા તમને જે પ્રમાણે મળી રહ્યા છે 3 કરોડ, 5 કરોડ કે 50 કરોડ, 55 કરોડ, મહાનગરપાલિકાઓના 55 કરોડના ચેકો છે આજે અહીંયાથી હું. તો એનો સદુપયોગ પ્રજાજનો માટે થાય. અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ એમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમના